બાપ્પાએ ક્યાંક હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાનો સંદેશ આપ્યો તો ક્યાંક બાપ્પા ડીજેપી બન્યા. આ બંને મૂર્તિઓ હાલ સોશિયલ મીડિયા પર ખાસ્સી વાયરલ થઈ છે. ઇન્દોરના મુસાખેડી વિસ્તારમાં સડક સુરક્ષા અને હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ ફેલાવવા ભગવાન ગણેશને હેલ્મેટ પહેરાવી ટુ વ્હીલર ચલાવતા બતાવવામાં આવ્યા. જોકે તેની બેકગ્રાઉન્ડ સ્ટોરી ભાવુક કરી દે તેવી છે. આ પંડાલના આયોજક રમેશસિંહ તોમરે પોતાના જીગરજાન મિત્રને સડક દુર્ઘટનામાં ગુમાવી દીધો. એમના મિત્રએ હેલ્મેટ નહોતું પહેર્યું એટલે રમેશસિંહે વિચાર્યું કે આ વખતે ગણેશજી મારફતે હેલ્મેટ પહેરવાનો સંદેશ આપવો છે. તેમની આ પહેલની ઇન્દોર ટ્રાફિક પોલીસ પણ સમર્થન આપી રહી છે. પોલીસનું માનવું છે કે આથી લોકોમાં સડક સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે. તો જબલપુરમાં ઓમતી પોલીસ સ્ટેશન પાસેના પંડાલમાં ભગવાન ગણેશને ડીજીપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. પંડાલમાં દર્શાવવામાં આવ્યું છે કે પોલીસ કેવી રીતે કામ કરે છે અને લોકો ફરિયાદ નોંધાવવા માટે તેમનો કેવી રીતે સંપર્ક કરી શકે છે. શ્રદ્ધાળુઓએ પંડાલના આયોજકોની આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે આ બાળકોને પોલીસની કાર્યપ્રણાલીને નજીકથી જાણવાનો અવસર આપશે.